હાલો મિત્રો, તો આજ જઈ છીએ અનિલભાઈની વાડીએ શીકુડા ખાવા. તમને દેખાડ્યું કેટલા શીકુડા છે. ઉપરથી પાકલા હોય છે, કાસા હોય છે, બધા હોય છે. કાલે હોય તમને દૂરથી દેખાતા રહેશે શીકુડા. તો દેખાય છે. આજનો વ્યૂ કેવો મસ્ત છે, એક નંબર. જુઓ, વાહ, ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. આપણો ટોલ ગેટ આવી ગયો છે ફાઇનલી. અહીંયા ટોલ ભરીને આપણે આગળ જવાનું થાય. ફિંગર મારવો પડે. ફિંગર નવો ફિંગર નાખ્યો. નવો ફિંગર નાખ્યો છે. ફાઇનલી અનિલભાઈ વાડીએ પહોંચી ગયા આપણે. જો આવી કાંક અનિલભાઈની વાડી છે. એવું બહાર હેલિકોપ્ટર નીકળ્યા હોય એવું લાગે છે આમ અંદાજે. વાહ ભાઈ વાહ. લે આઈ આજના બ્લોગમાં કઈ બહુ ખાસ છે નહીં. આજ ક્યાંય કાંઈ વસ્તુ ન મળ્યું છે એટલે બાકી શીકુડા ખાવા એવા મોજે દરિયા કરવા. કાલ શીક ઉતારવાના છો પણ કાલ શીક ઉતારવાના છે. સારું કર્યું આજે આપણે આવી ગયા. કેમ કે કાલે તો શીકું ઉતારી લેવાનું છે. કાલ બાકા શીકી બોલે દેવાની. આમાં મિત્રો ઘઉં લઈને આપણે બાજરી કીધી નાખી છે, દાણા થઈ જાય ને એટલા માટે. દેવી કઈ જો આપણા રમે છે, તમને દેખાડું. એ બધાને ખબર પડી જાય વિડીયો ઉતારતી બધા મોજમાં આવી ગયા. આઈપીએલ વાળા છે. આઈપીએલ કાંઈ વાંધો નહીં. હાલો આપણે હવે શીકું ખાવા દેવી. પાકલ ગોતી ગોતીને હાર જ ખાવાના. હાલતા ફાલતા આપણે ન ખાવી. ના બસ હાલતો આપણે ઘરની શીકડીઓ હાલતો ફાલતો ખાવી. એમ શું હતી મંદિરથી લુક જુઓ, બીક લાગે ને એવું છે. જુઓ આમાં સિંહ ને દીપડો. હા, સિંહ આમાં રહી ગયો ભાઈ. જડબા શીર ના ફોન આવે એટલે. વાહ, હવે જ ના જડબા બોહ મિયા, હવે જ ના જડબા શીરી નાખે એવી વાડી છે. આમાં પાકલ તો આપણે ગોતો હોય તો ઉપર જવું તો હોય. કેમ લાગે કેરી આવી ગઈ ભણા? હે? હા જો તમને કેમ આંબા બધાને ફૂટી ગયા છે. બધાને હા ભાઈ, જો પાકલ શીકું ખેરે છે. પાંદડા સિવાય કઈ ન કર્યું. પાંદડા સિવાય એમ જો એ બીજી ડાળ લાવે છે. અમે પાંદડા સિવાય કઈ ખીરું નહીં આવે. પાછી ત્રીજી ડાળે જો આ શીકુડી ભાંગી ગઈ હતી તો એમાં કેટલો ફાલ કેટલો બેઠો હતો. હા એટલા ભાંગી જ ગઈ છે, પડી જ ગઈ. ફૂલ શીકું આવ્યો આમ જો. પાંદડા કરતા શીકું વધારે એવું લાગે આમ જોયામાં તો. જો ફાલ નકરો મોજ જ દરિયા. આમ તો જુઓ, ઓહો, આમાં કાંઈ ઘટે? કાંઈ ન ઘટે મોટા ભાઈ. હા તો એમ કરો હાલો. ડાખી લાવે છે પણ શીકું એ કે ખરતું ના સારું. ખીરું ક્યાં પીડ્યું? જો એક અહીંયા પીડ્યું. જો છે તો પાકલ. હા સારું છે. એ શું છે? કાસું પડી ગયું. કાસા આપણે ખાવાના જ તે નહીં. ખેરું હોય તો તારો મેં ખેરું ને એટલે પડી જવાનું. કાંઈ વાંધો નહીં. આગળ જઈએ હવે. બધી શીકડીમાં જોઈ લેવાનું છે. એક કે મૂકવાની તો નથી. પાછળ આપણે ડાર પડેલો છે પાણી માટે. ડાર માતાજીને દયાથી કોઈ જે પાણી નથી ખૂટ્યું. પાણી ખૂટ્યું નથી એમ છે કોઈ જે નહીં. ઉનાળામાં નહીં. આપણે પણ પાણીની કોઈ ના જ નથી પડતા. કોકનો મૂલ હોકતો હોય ને તો આપણે પાણી એમને દઈ દઈએ. આવી રીતના એક બોરવેલ છે. આમાં હવે કાયતરા આવશે થોડાક સમયમાં. હા, એક દી ખાવા આવશે એનો બ્લોક બનાવી દઉં. પણ અહીંયા તો નહીં મળે છે. કેમ લાગે? જુઓ તો ઘણા બધા આપણે શીકુડા નહીં લીધા છે એટલે તો ઘણા બધા થઈ જાય. જુઓ પાછળ પવન શીખી બધું એક નંબર. એક નંબર. સુરેશ દાદા આથમી જશે હવે. આ પાછળની વાડી દેખાય એમાં આપણે ઘઉં વાઢ્યા હતા. પહેલો બ્લોગ આવ્યો હતો એવડી ઈદ વાડી છે. હવે આપણે અહીંયા નાના છોકરા દડે રમે છે. આપણે વારી લઈ લેવાની છે એક વારી ગમે એમ કરીને.
મોટા વારી નો મજા ઈ જ આવે, મજા ઈ જ આવશે આપણે ખબર નહીં કે એક બોલ એમ કહીને રમવાની મજા આવે. शानदार यहाँ पे बॉलिंग होती हुई और ये शानदार शॉट पीछे बॉल से चला गया. ओ हो 4 रन जाने ही वाले थे लेकिन गए नहीं. और ये बहुत ही बढ़िया शॉट फील्डर के हाथ में. फिर से एक बार और ये शानदार शॉट सब. ओ हो यहाँ पर तीनों बॉल यहाँ पे टकरा सकती थी. हुप ये देखिए લબ્બરના સ્ટેડિયમમાં રમે છે. આપણે શીખવું તો બહુ ખાધા આવે ખોડિયારમાં દર્શન કરવા. શ્રીફળ લઈ લીધું, અગરબત્તી લઈ લીધી. હવે રામકુફાઈ ઘણા આમાં કહેતા છે રામકુફાઈ તમારે બહુ જવાનું. એવું નથી ભાઈ, આપણે શ્રદ્ધાના ભાવ હોય એટલે તમને રહેલી એ તો શું હોય અમારે. ના મોટા ભાઈ બહુ મસ્ત નું બધું છે. એ નાનું રહસ્ય થોડું ઘણું આમ ખબર છે. જો સિંહ હા કેણે શીશ મળ્યા છે આજ પહેલી વાર. હા રહસ્ય એવું મસ્ત નું છે ને એની કોઈ વાત જ નહીં કરવાની. વ્યૂ જુઓ. એક નંબર આમાં કઈ ઘટે જ નથી. આગળ જ આપણે 3-4 જણ આપણે હારે છે. જો આપણે હારે છે. એ ગાડીમાં જગ્યા ફૂલ છે, બે હા. કહેજો. જો પવન ચક્કીના સફરે ફરી અમારા દર્શન કરવા. ભૂમિયા કેમ પણ વ્યૂ અહીંયા જોરદાર આવે, એક નંબર કાંઈ ન ઘટે. જો પાછળ અમારું તળાવ તમને દેખાતું છે. અમારું એટલે અમારા ગામનું એમ, અમારું પોતાનું નહીં. ના કઈ ના, નકર પાછા કોમેન્ટમાં છે કે તમે તમારું પોતાનું તળાવ નાખે. અમારું પોતાનું નથી, આમ હરપડાનું તળાવ એમ ગણાય ને એ રીતે. અડધા પાછા એમ કે છે કે તમે તમારું પોતાનું તળાવ કરી લીધો. અમારા રનિંગ કરવા આવે છે ઘણા મિત્રો. થવા માટે તૈયારી ફૂલ. વ્યૂ મસ્ત છે આ તો. જે આ તમે ઓહો એ પવન ચક્કી પગ્યા છે. શ્રીફળના સાલાને એવું કરવું જશે, હવે ફોલવા જશે એવું કંઈક આવે ને. તો આ બધા જાય છે કુઈમાં નાવા. પાછળ જે 1-2 જણા આવે છે. હાલો નાવા. અનિલભાઈ સાલા ઉખડે છે અમારે. ભાઈ કુઈ તો બતાડો એને. લાય ભાઈ તો ખાલી બોલ ભાઈ. લા કુઈ તો બતાડ. જો તમને કુઈ દેખાડું. અડધી ભેરી છે. હાલો ને પડો ને. તો આ બે પડે છે નાવા, ખોટા ફાંકા મારે છે. શું કેવું ગોરા તારે? હાચી વાત છે, આ બે ખોટા છે. બાપુ ડોલ ઘરે લઈને વહી જાય એવું લાગે. શું કેવું તારે? મારે કાંઈ નથી. ખાતા ખાતા ખાવ હોય તો હાલો. મસ્ત મંદિર દેખાડું હવે. આપણે એક પાછળની સાઈડ છે ને જૂનું સ્થાનક છે ખોડિયારમાંનું આપણે, અને એ નવું સ્થાનક છે આપણે. ના આપણે શ્રીફળનું વધારવાનું છે હવે. હિંમત મિસ્ત્રી ઓળખો.
હા હું અત્યારે વિડીયો ઉતારો એમ ખાલી બ્લોગ બનાવવા ગયા હતા, પણ આજ બાપુ કે આરતીમાં કોઈ નથી, તેમ બધા આજ વગાડવા રહી જાઓ તો જોવો ને બધા રહી ગયા છીએ અત્યારે. આરતીનો મોકો મળ્યો તો મુકાય થોડો. જો હા ભાઈ સરસ થઈ ગયું છે. હા આ તો વગાડવાનું છે ને આપણે દાદા. હા મસ્ત ઓલા કે શું કહેવાય આપણે આરતીનો લાવો લેવાઈ ગયો છે. હવે આપણે જૂનું સ્થાનક છે કે ને આપણે ખોડિયારમાં ત્યાં લઈ જાઓ તમને. એટલે આપણે જે આરતી કરી એ મંદિર આપણે નવું છે. અહીંયા તમને જૂના મંદિરે લઈ જાઓ તમને. પહેલાં જૂનું સ્થાનક હતું ને અત્યારે થોડુંક બીક લાગે એવું છે, એમ કે બધું ના પડી ગયું ને ખંડેર જેવું થઈ ગયું છે. એ રીતનું છે. આપણે ચલો તમને આપણે આ રીતનું કંઈક છે, થોડુંક જમીનમાં છે. થોડુંક મોડું થઈ ગયું છે, અંધારું થઈ ગયું એટલે. મોબાઈલમાં આવ્યો કઈ ખુલતું ઉપર આંકડ્યો છે ભાઈ બન. ખોડિયારમાં આમાં હવે ક્યાં હારી ગયા. જૂનું સ્થાનક છે આપણે ખોડિયારમાંનું. બહારની સાઈડ કંઈક આવું છે કંઈક. મસ્ત આપણે દર્શન કરી લઈએ હવે. આપણે જૂનું સ્થાનક છે. આ એક મોટો હોલ પડી ગયેલો છે ને, એમ કહેવામાં આવે કે પાડાને ખેંચી લીધેલો હતો, ખેંચી લીધો એવું કંઈક હતું. એવું કંઈક રહસ્ય છે, હવે જે હોય એ બહુ આપણે કંઈ ખાસ ખબર ન. જો આ રીતનું છે કંઈક. બધા કે છે કે પાડાનો પગ ખેંચી લીધો તો. આખો પાડો ખેંચી લીધો. આખો પાડો પહેલા એક જમણો પગ કે ડાબો પગ એવું ખેંચી લીધું, પછી રૂકદીને આખો પાડો. આ ધાર છે હોપટ, ધારની હોપટ ખેંચી લીધો આખો પાડો. એવું કંઈક છે અહીંયા રહસ્ય છે કાંઈ હોય એ. આ બાપુને ખબર. બાપુ તમને કઈ ખબર હોય તો જો આમાં શું કાંઈ આપણે છે અહીંયા. બાપુને કાંઈ ખબર ન. તો ખાલી પરિસ્થિતિ ખબર આવો પછી અહીંયા જો સરસ મજાની મસ્ત પાણી વહેતું હોય ને ઓહો મંદિરનો લુક ઓહો હોય મસ્ત મજા જ આવે. અહીંયા જો ને પાણી જો કેટલું જાય છે, એક મોટર જેટલું પાણી જાય. જો એક મોટર જેટલું પાણી જાય છે. જો મસ્ત આમાં દુબઈ ની રામગુફા. હા રાયણું છે. થોડુંક અત્યારે મોડું થઈ ગયું તમને દેખાડે. જો આ પાછળ ઝાડવું દેખાય રાયણનું છે. એટલે રાયણ કુકડી કે નહીં એનું ઝાડવું છે. અહીંયા હા મફત મળે. એક દી દિવસે આવશું સાઈન ખાવાનું તમને બતાવશું. અહીંયા આવી રાયણ કુકડી આવે છે.
આ રીતનું આવે એવું બધું બતાવશું તમને. હનુમાન દાદાનું મંદિર છે પણ અત્યારે હનુમાન મંદિર વેલપુરની સાઈડ છે. પછી શેઠ જુનાગઢથી અહીંયા કંઈક ગુફા આવી હતી, એવું કંઈક ગુફા હતી, રામ ગુફા એટલે જ નામ છે અહીં. હા, અને ભોળાનાથનું મંદિર ભોળાનાથનું મંદિર છે એના. એ બધું આપણે નેક્સ્ટ બીજા વિડીયોમાં બતાવીશું. રામના ગાડું આલેલું છે એ પણ હા, છે. એનું બધું નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્યારેક બતાવી દઈશું. સારું, તો આપણે મળી આવે બીજા એક આપણને આવા પાંગા એવા વિડીયોમાં, એકાદ વિડીયોમાં મળીશું. હવે કરી ગયો એન્ડ હાલો.